નમસ્કાર દોસ્તો, વધુ એક સનમ બેવફાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। એક વ્યક્તિનું મોત થાય છે, જેને વીજ કરંટ લાગવાના કારણે તે મોતને ભેટે છે। તેની પત્ની છે તે ચીસી કરી દે છે અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ જે વ્યક્તિનું કરંટથી મોત થયું હતું તેના પીઠના પાછળના ભાગે અને ગળાના ભાગે ઘાવના નિશાન હતા। અહીંયાથી પોલીસને શક જાય છે અને પોલીસ તપાસ કરે છે અને જ્યારે આ તપાસ પૂર્ણ થાય છે અને જે ખુલાસા થાય છે તે ખૂબ જ ચોંકાવનારા અને ખોફનાક હોય છે। તો આવો જાણીએ કે આની આ ઘટના છે અને શું પૂરી ઘટના છે અને કોણ છે એ હત્યારો જેણે આ વ્યક્તિની હત્યા કરી અને જેની હત્યા થઈ છે એ શખ્સ કોણ છે। આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, આ ઘટના છે બિહારના સમસ્તીપુરની અને સમસ્તીપુરનું એક ગામ છે મુસ્ફાસિલ। આ ગામની અંદર એક વ્યક્તિ છે જે સોનુ ઝા તેનું નામ છે, જેની ઉંમર 30 વર્ષની છે। તે પોતાની પત્ની સુષ્મિતા જેની ઉંમર 27 વર્ષની છે અને પોતાના પિતા અને બે નાના બાળકોની સાથે રહેતો હોય છે। સોનુ ઝા છે તે ઈ રિક્ષા ચલાવવાનું કામ કરતો હોય છે પોતાના ગામથી 15 કિલોમીટર દૂર શહેરની અંદર। તેના લગ્ન છે 2017માં સુષ્મિતા સાથે થયા હોય છે। સૌપ્રથમ તો ઘરનાએ તેની સગાઈ કરી હોય છે, પરંતુ આ સગાઈ છે તે બંને પરિવારોને કોઈ પ્રોબ્લેમ થાય છે અને તૂટી જાય છે, પરંતુ આ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે અને પ્રેમ થયા બાદ ફરી વખત આ બંનેના પરિવારો છે તેને મનાવી લે છે અને બંનેના 2017ના રોજ લગ્ન થાય છે। આ લગ્ન થયા બાદ તેને બે બાળકો થાય છે। એક દીકરીનો જન્મ 2 વર્ષ પછી થાય છે અને તેના 2 વર્ષ પછી એક દીકરાનો જન્મ થાય છે। લગ્નને લગભગ 7-8 સાલ વીતી ચૂક્યા હોય છે। છોકરા છે તે મોટા થોડા થયા હોય છે, જેના કારણે તેને અભ્યાસમાં મતલબ કે ભણવા માટે બેસાડવાના હોય છે। આ લોકોની વચ્ચે જે સોનુ ઝા છે તે ખૂબ શરાબ પીતો, તેના કારણે ખૂબ ઝઘડાઓ પણ થતા હતા, પરંતુ તેનું ઘર છે તે આમ જ ચાલતું હતું। જોકે સોનુ છે તે રિક્ષા ચલાવતો હોય છે શહેરમાં। પોતાના બાળકોના શિક્ષણની જવાબદારીની વાત આવી એટલે તેણે તેને ટ્યુશન માટે કીધું, જેનું નામ હરિઓમ હોય છે। આ હરિઓમ છે તે કોલેજ કરતો હતો, સાથે સાથે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો હતો અને તે પૈસાની તેને અછત હતી, તેના કારણે તેણે ટ્યુશન કરવાનું ટાઈમમાં નક્કી રાખ્યું। જેથી કરીને આ જે રિક્ષા ચાલક છે સોનુ ઝા તે આ હરિઓમને કહે છે કે તું મારા બાળકોને ટ્યુશન કરાવ, તારે જે પણ કંઈ ચાર્જ થશે તે હું આપી દઈશ। મહિનામાં 4 દિવસ ટ્યુશન લેવા માટે આવવાનું હોય છે, પરંતુ તેના 500 રૂપિયા બે બાળકોના નક્કી કરવામાં આવે છે। હવે સોનુ ઝા છે તે શહેરમાં રિક્ષા ચલાવવા જતો હોય છે આખો દિવસ, અને આ જે વ્યક્તિ છે જે ટ્યુશન લેવા આવે છે હરિઓમ, તે બાળકોને બપોરના 1 કલાકે ભણાવવા માટે આવતો। આ સિવાય સોનુના જે પિતા હોય છે તે અલગ રૂમમાં હોય છે। આ અહીંયા પર ટ્યુશન લેતો હતો થોડો સમય તો એ ચાલ્યું, પરંતુ આ બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા સોનુ ઝા અને તેની પત્ની સુષ્મિતા વચ્ચે, જેના કારણે અવારનવાર સુષ્મિતા છે તે પોતાના પિતાના ઘરે રીસામણે થોડા દિવસ માટે જતી રહેતી અને પરત આવતી। પરંતુ આ જે વ્યક્તિ છે હરિઓમ, તે તેની સાથે નજદીક વધે છે, તેની સાથે સંબંધો ગાઢ થાય છે, કારણ કે તો ટ્યુશન માટે તેના ઘરે જતો હતો। સુષ્મિતા છે તેના પતિ સાથે તેને ખૂબ ઓછો અણબનાવ થતો હતો અને તે નારાજ હતી, તેના કારણે આ બંનેના સંબંધો છે તે આગળ વધે છે અને આગળ વધ્યા બાદ આ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે। અહીંયા સુધી બધું બરાબર હતું, પરંતુ આ સોનુ ઝા છે તે એક દિવસ તેને શક જાય છે આ હરિઓમ સાથે, કારણ કે તે લાંબો સમય સુધી તેના ઘરે રહેતો હતો। ટ્યુશન 1 કલાકનું હતું, છતાં પણ તે આખો દિવસ તેના ઘરે રહેતો હતો અને બાળકોને ટ્યુશન લેવાના બદલે બાળકોના જે મમ્મી હતી સુષ્મિતા તેની સાથે તે વધુ રહેતો હતો। તેને શક જાય છે અને તેના કારણે જ તેને અવારનવાર તેની પત્ની સાથે ઝઘડા થતા હતા અને તેણે ત્યારબાદ ટ્યુશન છે તે બંધ કરાવી દીધું। મતલબ કે હરિઓમની ઘરની એન્ટ્રી હવે બંધ થઈ જાય છે, પરંતુ હરિઓમ છે તે ઘરે રહેતો નહીં। એક દિવસ એવું બને છે કે હરિઓમ છે તે શહેરથી ઘરે આવવાનો નહોતો। બંને બાળકો જે ઘરે હતા તેને આ જે સુષ્મિતા છે તેને પોતાના પિતાના ઘરે મોકલી દીધા હતા। એ એકલી હતી અને
તેના પિતા છે સોનુ ઝાના, તે અન્ય રૂમની અંદર સૂતા હોય. આ જે વ્યક્તિ છે હરિઓમ, એ તેના ઘરે રાત્રિના 1 કલાકે પહોંચે છે, પરંતુ અચાનક સોનુ ઝા છે તે શહેરમાં રોકાવાનો હતો તેના બદલે ઘરે પહોંચી જાય છે. અને આ જે બંને લોકો એના રૂમની અંદર હતા સુષ્મિતાના, પરંતુ એ રૂમને કડી દેવાનું ભૂલી ચૂક્યા હતા. તેના કારણે જ્યારે અચાનક સોનુ શરાબના નશામાં સોનુ ઝા આવે છે અને જ્યારે રૂમનો દરવાજો ખોલે છે ત્યારે આ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લે છે. એ બંનેને જોઈ લીધા બાદ ખૂબ ઝઘડો થાય છે. આ જે હરિઓમ છે તે સોનુ એટલો દારૂ પીધેલો હતો કે તેને પહોંચી શકે તેમ નહોતો. તેના કારણે હરિઓમ છે તેના ઉપર હાવી થઈ જાય છે અને તેને લાકડીથી ખૂબ ફટકારવામાં આવે છે. લાકડીથી ફટકાર્યા બાદ તે અધમરો થઈ જાય છે અને અધમરો થયા બાદ આ સોનુ ઝાની પત્ની છે જે સુષ્મિતા, તે હરિઓમને કહે છે કે જે વાયર પડ્યો છે ઘરની અંદર તેનાથી તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારે. હરિઓમ સોનુ ઝાનું ગળું દબાવે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની પુષ્ટિ કરવા માટે કે જીવે છે કે મર્યો છે, જેના કારણે તેને શોટ આપવામાં આવે છે કે હવે તેને શોટ આપ, જેથી કરીને જીવતો હોય તો પણ મરી જાય. પેલો વ્યક્તિ ઓલરેડી મરી ચૂક્યો હોય છે, તેના હાથમાં તાર આપી દેવામાં આવે છે જે વીજ કરંટનો આવે છે તે, અને તે આ સ્થિતિમાં તેને બેસાડી દેવામાં આવે છે. હરિઓમ હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે પોતાના ઘરે, પરંતુ આ જે સોનુ ઝા છે તેની પત્ની સુષ્મિતા છે તે ત્યાં સૂઈ જાય છે પોતાના રૂમમાં જઈને. તેનો પતિ છે તે બહાર દરવાજાને બહાર મરેલો હોય છે. વહેલી સવારે 4 કલાકે તે ઉઠે છે અને ઉઠ્યા બાદ તે રાડારાડી કરે છે, ચીસાચીસી કરે છે, જેના કારણે ગામના લોકો તમામ ભેગા થાય છે અને કહે છે કે મારો પતિ છે તેનું મોત થયું છે. ત્યારબાદ તે સૌને કહે છે, મીડિયાને પણ કહે છે કે તેનો પતિ છે તે અવારનવાર દારૂ પીને આવતો હતો અને તેને મારતો હતો. ગઈકાલે પણ તે કંઈક રાતે આવ્યો અને તેની સાથે ડખો કર્યો. ડખો કર્યા બાદ હું જ્યારે 4 વાગે ઉઠી ત્યારે એ વાયર પકડીને ત્યાં બેઠો હતો અને તેનું મોત થયું છે. પરંતુ આ જે સોનુ ઝાના પિતા છે જે અન્ય રૂમની અંદર સૂતા હોય છે, તેને શંકા જાય છે. તે પોતાના દીકરાનો પીઠનો પાછળનો ભાગ જુએ છે તો ત્યાં લાકડીઓ મારના નિશાન હોય છે, તેના ગળાના ભાગે નિશાન હોય છે. તે તેની પત્નીને પૂછે છે કે આ નિશાન શેના છે, તો કહે છે કે તે ક્યાંકથી ઝઘડો કરીને આવ્યા હશે, જેના હશે મને ખબર નથી, મને એટલી જ ખબર છે કે તેને અહીંયા કરંટ લાગ્યો છે અને તેનું મોત થયું છે. જોકે આ સમગ્ર મામલે તેના પિતાને શંકા જાય છે, પોલીસને બોલાવે છે અને પોલીસ અહીંયા પર જ્યારે તપાસ કરે છે અને સુષ્મિતાની કડાઈથી પૂછપરછ કરે છે, સખ્તાઈથી પૂછપરછ કરે છે, તો સમગ્ર હત્યાનો જે એક સાજિશ રચવામાં આવી હતી તેના ઉપરથી પડદો ઉઠે છે. સુષ્મિતા સ્વીકારે છે કે તેને અને આ ટ્યુશન લેનાર શિક્ષકને એકબીજા સાથે 1 વર્ષ પહેલા પ્રેમ થયો હતો, પરંતુ તેને આપત્તિજનક સ્થિતિમાં આ જોઈ ગયો હતો અને તેને મારવાનું આ બંનેએ નક્કી કર્યું હતું. અને આખરે તેણે પોતાના જ પતિની, પોતાના બોયફ્રેન્ડની હાથે તેને મોતને ઘાટ પોતાના પતિને ઉતાર્યો અને ત્યારબાદ 4 વાગે સવારે તેણે નાટક કરવાની શરૂઆત કરી હતી. તો કંઈક આ ટ્યુશન શિક્ષક છે જેણે આ કાંડ કર્યો છે. કહેવાનો મતલબ એ છે કે દેશના અલગ અલગ ખૂણેથી આવી ખૂબ મોટી ખબરો છે તે અલગ અલગ આવી રહી છે અને વધુ એક પત્ની છે તે બેવફા નીકળી હોવાનું હાલ તો સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આ સુષ્મિતાની ધરપકડ કરી છે, પરંતુ જે હરિઓમ છે મુખ્ય આરોપી, તેનો બોયફ્રેન્ડ, તે હજુ પણ ફરાર છે અને તેને પોલીસ શોધી રહી છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો. અને અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.